ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને સરપંચો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. ભદ્રમલી અને ધારીસણા ગામે દારૂડિયા તત્વો સામે કડક કાર્યવાહી કરવા કરાઈ રજૂઆતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનો ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં ડીસા તાલુકાના ગામના સરપંચો સહિત આગેવાનો ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી અને પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રશ્નોના નિકારણ કરતા ઉત્તર આપ્યા હતા, જેમાં ડીસા તાલુકાના જૂના ડીસા ગામના આગેવાનોએ જૂના ડીસા ખાતે નવીન પોલીસ ચોકી કાર્યરત કરવાની માંગ કરી હતી, જેથી પોલીસ વડાએ 1 માસમાં પોલીસ ચોકી કાર્યરત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત લોકદરબારમાં વિવિધ ગામોના સરપંચો આગેવાનોએ ઉપસ્થિત રહી ગ્રામ્ય કક્ષાએ પોલીસ સંબંધી પ્રશ્નોની રજૂઆતો કરી હતી, જેમાં ડીસા તાલુકાના ખરડોસણ ગામે આઈ માતા અને જોગણી માતાના મંદિરે પૂનમના દિવસે હજારો લોકો દર્શને આવતા હોવાથી ચોરીના ખૂબ જ પ્રયાસો થતા હોવાથી પોલીસ બંદોબસ્ત મૂકવાની માંગને પણ પોલીસ વડાએ સ્વીકારી હતી. આ ઉપરાંત માલગઢ ગામમાં પોલીસ પોઈન્ટ મૂકવાની ગામના સરપંચ દ્વારા માંગ કરી લોકભાડાથી જગ્યા આપવાની પણ બાહેધરી આપી હતી. જ્યારે ડીસા તાલુકાના ભદ્રામલી અને ધારીસણા ગામમાં દારૂનું વેચાણ થતું સાથે દારૂડિયો વધુ પ્રમાણમાં ત્રાસ હોવાની પણ ગ્રામજનોને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતા પોલીસે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. લોક દરબારમાં વિવિધ ગામોના આગેવાનો, સરપંચો, ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર SM પટણીની કામગીરીની સૌ કોઈએ પ્રશંસા કરી હતી. સાથે જૂના ડીસા ગામના બીટ જમાદાર સહિત અનેક પોલીસ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવા બદલ શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.